રાજકોટ શહેરની અંદર જંગલેશ્વર વિસ્તારમાં જે ડિમોલેશનની પ્રક્રિયા કરવાની છે તેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ, ફાયર બ્રિગેડ અને મેડિકલની ટીમોની સાથે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 3000થી વધારે જવાનો જે છે આની અંદર પ્લાનિંગપૂર્વક કામ કરશે. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અહીંયા 7 ઝોન પાડવામાં આવ્યા છે અને સાથે ઝોનમાં એક સાથે કામ થશે. એમના જેસીબી અને ઇટાચી મશીન્સ જે છે એની સાથે અમારી ટીમો પણ લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવામાં સાથે રહેશે. અહીંયા ડ્રોનથી સર્વેલન્સની આખું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવશે અને આમાં કલમ 144નું જાહેરનામું અને નો ડ્રોન ફ્લાય ઝોન પણ ડિક્લેર કરવામાં આવ્યો છે. આ સિવાય જે પણ વૃદ્ધો છે, મહિલાઓ છે, બાળકો છે અને કોઈની ધાર્મિક લાગણી દુભાય નહીં અને કોઈને પણ કોઈની સંવેદનાઓને લાગણી દુભાય નહીં એના માટે મેક્સિમમ જે છે મહિલા પોલીસ કંપનીનો પણ અમે ઉપયોગ કરેલો છે. ખાસ કરીને કયા વિભાગના કેટલા પોલીસ કર્મીઓ જે છે તૈનાત છે? એ એપ્રોક્સિમેટલી અલગ ક્યુઆરટીસ ટીમ છે. અમારી એસઆરપીએફ કંપનીઓ જે છે 8 એસઆરપીએફ કંપનીઓ છે અને 2 એસએફ કંપનીઓ છે અને બાકી અમારી લોકલ પોલીસ અને આજુબાજુના જિલ્લાઓમાંથી પોલીસ અને અધિકારીઓ જે છે અમને મળેલા છે. મેડમ, સોશિયલ મીડિયા પર કઈ રીતના નજર રાખવામાં આવશે? સોશિયલ મીડિયા ઉપર જે પણ અફવાઓ ફેલાવવાવાળા છે કે કોમી લાગણી જે છે દુભાવવાવાળા છે કે પછી કોઈને ઉશ્કેરણીજનક નિવેદનો આપવાવાળા છે એની ઉપર અમારું સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ છે એ સતત કાર્યરત છે.